હેલો એવરીવન. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલરનો કોન્સેપ્ટ જોયો. આ વિડીયોમાં આપણે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ જોઈએ. આપણે કોઈ પણ બે વેક્ટર વચ્ચેનો એંગલ શું થાય છે, બે વચ્ચેનો ખૂણો કેટલો છે, એ ખૂણોનો ફોર્મ્યુલા આપણે આજે જોઈએ. તો આપણે કોઈ પણ ટુ વેક્ટર્સ લઈ લઈએ. If a bar equal to a1, a2, a3 and b bar equal to b1, b2, b3, b, any two vectors, કોઈ પણ બે વેક્ટર્સ આપણે a bar અને b bar લઈ લીધા છે. Then angle between these two vectors, આ બંને વચ્ચેના ખૂણાને આપણે થીટા નામ આપી દઈએ, અથવા તો ખૂણાને દર્શાવવા માટેનો એક અલગ સિમ્બોલ છે. Then angle between these two vectors is defined by theta or angle between a bar and b bar. આ બે એંગલના સિમ્બોલ છે. કા તમે બે વેક્ટર a બાર અને b બાર વચ્ચેના ખૂણાને થીટા સાથે દર્શાવો, અથવા તો a બાર b બાર કેરેટ સાથે દર્શાવો. બે સિમ્બોલ છે એ એંગલ માટેના જ છે, અને એંગલ માટેના ટોટલ આપણી પાસે બે ફોર્મ્યુલા છે. એમાં આપણે ફર્સ્ટ ફોર્મ્યુલા લઈએ. ફર્સ્ટ ફોર્મ્યુલા છે એ cos થીટાનું છે. cos થીટા ઇક્વલ ટુ a બાર ડોટ b બાર divided by modulus a bar into modulus b bar. એમાંનું કોઈ એક ફોર્મ્યુલા cos વાળું છે અને સેકન્ડ ફોર્મ્યુલા છે એ sin ફંક્શન વાળું છે. sin થીટા ઇક્વલ ટુ, જો cos થીટા હશે તો ડોટ પ્રોડક્ટ લેવાનો છે a બાર અને b બાર વેક્ટર વચ્ચે. sin થીટા હશે તો ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે a બાર અને b બાર વાળા વેક્ટર વચ્ચે, divided by modulus a bar modulus b bar. આ બે ફોર્મ્યુલાથી આપણે કોઈ પણ બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરી શકીએ. ફર્સ્ટ ફોર્મ્યુલા cos વાળું છે, આખું ફંક્શન cos થીટા કમ્બાઈન છે, એમાંથી આપણે ખાલી એંગલ ફાઇન્ડ કરવો છે. તો જ્યારે લાસ્ટ સ્ટેપમાં આપણે પહોંચીએ ત્યારે એંગલ થીટાને આપણે કરતા બનાવશું અને cos ફંક્શનને આપણે સામે જવા દેશું, એટલે આપણને થીટાની વેલ્યુ પ્રોપર મળી જશે. અને sin થીટા ઇક્વલ ટુ a બાર ક્રોસ b બાર નું મોડ્યુલસ ડિવાઇડેડ બાય મોડ્યુલસ a બાર ઇન્ટુ મોડ્યુલસ b બાર. બેયના ડિવિઝન વાળા ટર્મ કોમન છે, ખાલી અંશવાળા ટર્મ, ન્યુમરેટર વાળા ટર્મ્સ છે એમાં ડિફરન્સ છે. જો cos ફંક્શન હશે તો આપણે બે ફંક્શન એટલે કે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ લેવાનો છે, અને જો sin ફંક્શન હશે તો બે વેક્ટરના ક્રોસ પ્રોડક્ટનું મોડ્યુલસ પણ લેવું પડશે. તો આ એંગલની વાત થઈ. કોઈ પણ બે વેક્ટર્સ એની કોઈ પ્રોપર ડાયરેક્શન હશે, a બાર વાળો વેક્ટર છે, b બાર વાળો આપણે કોઈ પણ વેક્ટર લઈ લઈએ. આપણને ખ્યાલ નથી કે a બાર અને b બાર ની ડાયરેક્શન શું છે. આપણે જનરલ કોઈ પણ વેક્ટર્સ લીધા છે a બાર અને b બાર. બે વચ્ચેનો એંગલ બિટવીન ટુ વેક્ટર્સ આપણે થીટા ફાઇન્ડ કરવાના ફોર્મ્યુલા છે. cos ફંક્શન સાથે ડોટ પ્રોડક્ટ, sin ફંક્શન સાથે ક્રોસ પ્રોડક્ટ, અને એંગલને આપણે થીટા સાથે દર્શાવી શકીએ, અથવા તો a બાર b બાર કેરેટ સાથે પણ દર્શાવી શકીએ. બે થીટાના, બે એંગલના જ સિમ્બોલ છે. તો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે કઈ રીતે આપણે થીટા ફાઇન્ડ કરી શકીએ, અથવા તો બે વેક્ટરનો એંગલ ફાઇન્ડ કરી શકીએ. તો આપણે લઈ લઈએ એક્ઝામ્પલ 1. ફાઇન્ડ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ 1, 2, 3 and -2, 3, 1. આવા કોઈ પણ આપણને બે વેક્ટર્સ આપેલા છે. બે વેક્ટર્સ છે એને આપણે અલગ અલગ નામ આપી દઈએ. આપણે જે પણ નામ આપવું એ આપી શકાય. x બાર y બાર, a બાર b બાર, કોઈ પણ વેક્ટરને તમે નામ આપી શકો. અને જો a બાર b બાર સિવાયના તમે વેક્ટર્સ લીધા છે તો આપણા ફોર્મ્યુલાને પહેલા તમે x બાર અને y બારમાં કન્વર્ટ કરો અને જે તે વેલ્યુ મૂકી અને એંગલ ફાઇન્ડ કરો. તો હવે આપણને એવું ક્વેશ્ચન થાય
કે આપણે કોસ નું ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે કે સાઇન ફંક્શન નું ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે. તો આપણને અત્યારે રકમમાં કાંઈ કીધેલું નથી કે કયું ફોર્મ્યુલા એપ્લાય કરો, તો આપણે અત્યારે કોસ ફંક્શન નું ફોર્મ્યુલા એપ્લાય કરશું. જો આપણને રકમમાં પર્ટિક્યુલર આપી દીધેલું હોય કે આનો આન્સર એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર્સ સાઇન ઇનવર્સ ધીસ અથવા તો કોસ ઇનવર્સ ધીસ, આન્સરમાં કંઈ આપેલું છે કે પ્રોપર આ જ આન્સર આપણે આ એક્ઝામ્પલનો પ્રૂફ કરવાનો છે, તો આપણે જે તે ફોર્મ્યુલા એપ્લાય કરશું. અત્યારે કોઈ જ આન્સર આપેલો નથી, ખાલી આપણને એંગલ ફાઇન્ડ કરવાનો કીધો છે. તો બેયમાંથી કોઈ પણ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકીએ. આપણે અત્યારે કોસનું ફોર્મ્યુલા એટલા માટે એપ્લાય કરી છીએ કેમ કે કોસના ફોર્મ્યુલામાં બે ફંક્શનનો, બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ આવે છે કે જે ફાઇન્ડ કરવામાં ઈઝી થાય છે. અને ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટે આપણે ડિટર્મિનન્ટ લેવો પડે છે, આઈ જે કે લેવા પડે છે, અને લાસ્ટમાં એનું મોડ્યુલસ પણ જોઈ છે. એટલે જ્યારે આપણને કાંઈ જ રકમમાં આપેલું ન હોય ત્યારે આપણે કોસનું ફોર્મ્યુલા એપ્લાય કરશું. સાઇનનું કરવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો અત્યારે આપણે કોસનું ફોર્મ્યુલા એપ્લાય કરીએ. પેલા બે વેક્ટર્સને આપણે નામ આપી દઈએ. પેલા વેક્ટરને a બાર અને સેકન્ડ વેક્ટરને b બાર કહી દઈએ. તો લેટ the vectors a bar equal to 1 2 3 and b bar equal to -2 3 1. આ બે વેક્ટરને આપણે નામ આપી દીધા છે a બાર અને b બાર વેક્ટર. હવે આપણે નક્કી કરી લીધું છે કે કોસનું ફોર્મ્યુલા એપ્લાય કરવું છે. તો કોસના ફોર્મ્યુલામાં આપણે ટોટલ 3 વેલ્યુ જોઈ છે. પહેલી વેલ્યુ a બાર ડોટ b બાર એટલે કે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ ડિવિઝનમાં a બારનું મોડ્યુલસ અને b બારનું મોડ્યુલસ. તો આપણે બેયના ડોટ પ્રોડક્ટ થી સ્ટાર્ટ કરીએ. એ પહેલા આપણે એંગલનું ફોર્મ્યુલા પણ લખી દઈએ. cos theta equal to a bar dot b bar divided by modulus a bar modulus b bar. આ આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું. તો ફર્સ્ટ વેલ્યુ આપણે a બાર અને b બાર ના ડોટ પ્રોડક્ટ થી સ્ટાર્ટ કરીએ. તો ડોટ પ્રોડક્ટ ઓફ a બાર ઇન્ટુ b બાર, ફર્સ્ટ આપણે વેક્ટર a બાર લખી દઈએ. a બાર ની વેલ્યુ છે 1 2 3. એની સાથે ડોટ પ્રોડક્ટ b બાર વાળા વેક્ટરનો કરવાનો છે. b બાર ની વેલ્યુ છે -2 3 1. તો આ બે વેક્ટર થઈ ગયા છે. બે વેક્ટરનો આપણે ડોટ પ્રોડક્ટ લઈએ. આપણે ડોટ પ્રોડક્ટનો ટોપિક જોઈ ગયા છીએ અને ડોટ પ્રોડક્ટમાં એલિમેન્ટ વાઇઝ પ્રોડક્ટનો મલ્ટીપ્લિકેશનમાં જવાનું છે. બેયના ફર્સ્ટ એલિમેન્ટનો પ્રોડક્ટ પ્લસ બે વેક્ટરના સેકન્ડ એલિમેન્ટનો પ્રોડક્ટ પ્લસ બેયના થર્ડ એલિમેન્ટનો પ્રોડક્ટ. સો 3 × 1. ડોટ પ્રોડક્ટ અગેન આઈ રિપીટ, બેયના ફર્સ્ટ એલિમેન્ટનો પ્રોડક્ટ પ્લસ સેકન્ડ એલિમેન્ટનો પ્રોડક્ટ પ્લસ થર્ડ એલિમેન્ટનો પ્રોડક્ટ. તો આપણે મલ્ટીપ્લાય કરાવીએ. 1 × -2, so it is -2 plus 2 × 3, it is 6. 3 × 1, 3. 6 plus 3, 9. 9 - 2 એટલે આપણને ડોટ પ્રોડક્ટનો આન્સર મળે છે 7. તો આ આપણને એક વેલ્યુ a બાર ડોટ b બારની આન્સર આપણને 7 મળ્યો છે. ડોટ પ્રોડક્ટને સ્કેલર પ્રોડક્ટ પણ કહેવાય છે કેમ કે એનો આન્સર આપણને સિંગલ નંબર મળે છે, જ્યારે ક્રોસ પ્રોડક્ટનો આન્સર આપણને વેક્ટરના ફોર્મમાં જ મળે છે. ડોટ પ્રોડક્ટમાં કોઈ નંબર મળે છે એટલે કે સ્કેલર. તો હવે આપણે એક વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ છે. સેકન્ડ વેલ્યુ a બાર અને b બાર બેયનો અલગ અલગ આપણે મોડ્યુલસ ફાઇન્ડ કરશું. a બારનો વેક્ટર પણ છે અને b બારનો વેક્ટર પણ છે. તો આપણે a બારનું મોડ્યુલસ લઈએ. મોડ્યુલસ ઓફ a બારનો વેક્ટર છે 1 2 અને 3, એવા 3 એલિમેન્ટ્સ છે. તો મોડ્યુલસ માટે ફર્સ્ટ એલિમેન્ટ સ્ક્વેર, સેકન્ડ એલિમેન્ટ સ્ક્વેર, થર્ડ એલિમેન્ટ સ્ક્વેર. તો આપણને બધાનું સ્ક્વેર રૂટ, આ આપણું મોડ્યુલસનું ફોર્મ્યુલા છે. 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. 1 સ્ક્વેર ઇઝ 1, 2 સ્ક્વેર ઇઝ 4 and 3 સ્ક્વેર ઇઝ 9. 9 plus 1 10, 10 plus 4 14. તો આપણને a બારનું મોડ્યુલસ મળ્યું છે √14. હવે આપણે એ જ રીતે b બારનું મોડ્યુલસ ફાઇન્ડ કરશું. b બારનો વેક્ટર છે આપણો -2 3 1. તો મોડ્યુલસ ઓફ b બાર ઇક્વલ ટુ ફર્સ્ટ એલિમેન્ટ છે -2,
સેકન્ડ એલિમેન્ટ છે 3 અને થર્ડ એલિમેન્ટ છે 1. -2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર આ આપણું બી બાર નું મોડ્યુલસ થશે. તો હવે આપણે સ્ક્વેર એપ્લાય કરીએ. -2 સ્ક્વેર પ્લસ 4, 3 સ્ક્વેર 9, 1 સ્ક્વેર ઇઝ 1, 4 પ્લસ 9 પ્લસ 1 અગેન આપણને √14 મળી ગયા છે. તો આપણે કોસ ફંક્શનના ફોર્મ્યુલામાં 3 વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. a બાર ડોટ b બાર, મોડ્યુલસ a બાર અને મોડ્યુલસ b બાર. તો આપણે ત્રણેય વેલ્યુ ફાઇન્ડ કરી લીધી છે. હવે આપણે ફોર્મ્યુલામાં ત્રણેય વેલ્યુ મૂકી અને ચેક કરી કે બે વેક્ટર્સ a બાર અને b બાર વચ્ચેનો એંગલ શું મળે છે. તો આપણે લખીએ એંગલ બિટવીન two vectors a bar and b bar is cos theta equal to a bar dot b bar divided by modulus a bar into modulus b bar. તો આપણી પાસે a bar dot b bar ની વેલ્યુ મળી ગઈ છે 7. તો આપણે એના બરાબર 7 મૂકી દઈએ. 7 divided by modulus a bar is √14, modulus b bar is √14. √14 multiply √14 બેયનો આપણે પ્રોડક્ટ લઈશું એટલે બેયમાંથી આપણું રૂટ નીકળી જશે. તો cos થીટા ની વેલ્યુ આપણને મળી 7 divided by 14. √14 into √14 નીકળી જશે. રૂટ કેન્સલ થાય એટલે આન્સર આવશે 14 અને 14 ને આપણે ડિવાઈડ કરીએ 7 multiply to 14 સો આન્સર આવશે 1/2. આ આપણને cos ફંક્શનની વેલ્યુ 1/2 મળી. તો cos ફંક્શનની વેલ્યુ આપણને 1/2 મળે છે. તો cos ના કયા એંગલ પાસેની વેલ્યુ 1/2 હોય છે? જો આપણી પાસે એવી પર્ટિક્યુલર વેલ્યુ આવે તો આપણે cos ના એંગલની વેલ્યુ મૂકવાની છે. અધરવાઇઝ જો એવી પર્ટિક્યુલર વેલ્યુ ન આવે તો આપણે આન્સરને એઝ ઇટ ઇઝ રાખશું. તો આપણને ખ્યાલ છે કે આપણી પાસે cos 60 ના એંગલ પાસેની વેલ્યુ 1/2 છે. તો હાફ ને આપણે કન્વર્ટ કરી અને cos 60 માં મૂક્યા છે. કેમ કે બે બાજુ cos ફંક્શન છે તો એ કેન્સલ થઈ જશે અને આપણને થીટા એટલે કે ખૂણા એંગલનો આન્સર મળશે 60. હવે આ માપને તમે ડિગ્રીમાં અત્યારે લખ્યું છે અને તમે રેડિયનમાં પણ લખી શકો. 60 ને આપણે π/3 પણ લખી શકાય ઓર 60 પણ લખી શકાય. તો આ રીતે આપણે કોઈ પણ બે વેક્ટર જે આપેલા છે 1 2 3 એન્ડ b બાર વેક્ટર -2 3 1 વચ્ચેનો એંગલ આપણે ફાઇન્ડ કર્યો. એંગલ ફાઇન્ડ કરવા માટે તમે કોઈ પણ બેમાંથી એક ફોર્મ્યુલા લઈ શકો છો. જો તમને રકમમાં આન્સર પ્રૂફ કરવાનો આપેલો ના હોય તો હું એવું કહું છું કે તમે ફર્સ્ટ ફોર્મ્યુલા જ એપ્લાય કરો કેમ કે એકદમ સિમ્પલ છે. એમાં ડોટ પ્રોડક્ટ છે જ્યારે ક્રોસ પ્રોડક્ટ પણ સિમ્પલ જ છે પણ એની પ્રોસેસ થોડીક મોટી છે. તો આપણે કોઈ પણ ફોર્મ્યુલાથી બે વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરીએ. તો આપણે એક એક્ઝામ્પલ આપણે કોસ ફંક્શનનું લીધું છે એવું હજી એક એક્ઝામ્પલ આપણે સાઇન ફંક્શનનું લઈ લઈએ. એક્ઝામ્પલ 2. હવે આપણે એંગલ ફાઇન્ડ કરવાનું સેકન્ડ એક્ઝામ્પલ લઈએ અને સાઇન ફંક્શન વાળું લઈએ. તો આપણને રકમમાં બે વેક્ટર્સ આપેલા છે 1 1 -1 એન્ડ સેકન્ડ વેક્ટર 2 -2 અને 1. તો આ બે વચ્ચેનો એંગલ આપણે સાઇન ઇનવર્સ √26/27 પ્રૂફ કરવાનો છે એટલે કે બતાવવાનો છે. શો ધેટ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ ધીસ ઓર ધીસ is sin inverse √26/27. તો આ આપણે સાઇન ફંક્શનના ફોર્મ્યુલાની મદદથી કરશું કેમ કે જે આન્સર ફાઇન્ડ કરવાનો છે એમાં cos નું કોઈ જ ફંક્શન નથી, સાઇન છે એટલા માટે આપણે સાઇન નું ફોર્મ્યુલા એપ્લાય કરીએ. તો જે બે વેક્ટર્સ આપેલા છે એને આપણે a બાર અને b બાર નામ આપી દઈએ. Let the vectors a bar is 1 1 -1 and b bar is 2 -2 1 are given. બે વેક્ટર્સ આપણને આપેલા છે જેને આપણે a બાર અને b બાર નામ આપી દીધું છે. તો હવે આપણે સાઇન ફંક્શનનું ફોર્મ્યુલા લખી દઈએ કે એંગલ ફાઇન્ડ કરવા માટેનું સાઇન ફંક્શનનું ફોર્મ્યુલા શું છે? sin theta equal to modulus of a bar cross b bar
ડિવાઇડેડ બાય મોડ્યુલસ a બાર મોડ્યુલસ b બાર. આ ટાઈપનું સાઇન ફંક્શનનું એંગલ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા છે. તો એમાં તમે નોટિસ કરો કે કઈ કઈ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની જરૂર પડશે. તો કે ફર્સ્ટ મોડ્યુલસ ઓફ a બાર, સેકન્ડ મોડ્યુલસ ઓફ b બાર, થર્ડ a બાર ક્રોસ b બાર નો વેક્ટર ફાઇન્ડ કરવો પડશે, અને ફોર્થ જે વેક્ટર મળશે એનું આપણે મોડ્યુલસ કરવું પડશે. તો ટોટલ આપણે 4 ટર્મ્સ ફાઇન્ડ કરવાના થશે. તો આપણે ફર્સ્ટ a બાર અને b બાર નું મોડ્યુલસ ફાઇન્ડ કરીને રાખી દઈએ, પછી આપણે આરામથી ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરશું. તો આપણે a બાર નું મોડ્યુલસ ફાઇન્ડ કરીએ. મોડ્યુલસ ઓફ a બાર વાળો વેક્ટર આપેલો છે 1 1 -1. તો આપણે એનું મોડ્યુલસ ફર્સ્ટ એલિમેન્ટ સ્ક્વેર 1, સેકન્ડ એલિમેન્ટ સ્ક્વેર 1, થર્ડ એલિમેન્ટ સ્ક્વેર -1 સ્ક્વેર, આ બધાનું સ્ક્વેર રૂટ. આ આપણું મોડ્યુલસ નું ફોર્મ્યુલા થશે 1 + 1 અને -1 નો સ્ક્વેર પણ +1, કે જેથી રૂટ 1 + 1 + 1. તો આપણને a બાર નું મોડ્યુલસ મળ્યું છે √3. તો આ આપણે એક ટર્મ ફાઇન્ડ કરી લીધું છે. એવું આપણે મોડ્યુલસ ઓફ b બાર ફાઇન્ડ કરીએ, કે જે આપણને b બાર વેક્ટર આપેલો છે. b બાર વેક્ટર છે 2 -2 1. એના માટે આપણે મોડ્યુલસ ફાઇન્ડ કરીએ. તો કે અંડર રૂટ ફર્સ્ટ એલિમેન્ટ 2 સ્ક્વેર, સેકન્ડ એલિમેન્ટ -2 સ્ક્વેર અને થર્ડ એલિમેન્ટ 1 સ્ક્વેર. તો આપણે મોડ્યુલસ નો ફોર્મ્યુલા મૂક્યો 2 સ્ક્વેર 4 -2 સ્ક્વેર 4 એન્ડ 1 સ્ક્વેર 1. તો આપણને ટોટલ મળશે √9. તમને બધાને ખ્યાલ છે કે 9 છે એનું રૂટ આપણે કાઢશું તો એ 3 મળે છે, બટ અહીંયા આપણે રૂટ કાઢશું નહીં, કેમ કે આપણે જે આન્સર જોઈએ છે એમાં ડિવિઝનમાં √27 જોઈએ છે. જે નંબર જોઈએ છે એ રૂટની અંદર જ આપેલો છે, રૂટની બહાર કંઈ આપેલું નથી. એટલે આપણે બધા જ એક્ઝામ્પલમાં જો આન્સર આપેલો હોય અને પ્રૂફ કરવાનું કીધું હોય તો આન્સર જોતા જઈએ અને ઈ સ્ટેપમાં આપણે કામ કરીએ. તો કે રૂટમાં જ આપણે 9 રાખશું, કેમ કે રૂટની બહાર કોઈ ટર્મ્સ આપેલા નથી. તો આ આપણને a બાર અને b બાર ટર્મનો મોડ્યુલસ મળી ગયા. હવે આપણે ક્રોસ પ્રોડક્ટ થી સ્ટાર્ટ કરીએ. થર્ડ યુનિટ એટલે કે થર્ડ ટર્મ a બાર ક્રોસ b બાર ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. આપણી પાસે a બાર અને b બાર બે વેક્ટરની વેલ્યુ આપેલી છે. તો a બાર અને b બાર નો ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટે આપણે ક્રોસ પ્રોડક્ટ નો ટોપિક જોઈ ગયા છીએ, કે જેમાં ફર્સ્ટ રો ના એલિમેન્ટ્સ i, j અને k ફિક્સ છે એ આપણને ખ્યાલ છે. સેકન્ડ રો ના એલિમેન્ટમાં આપણે a બાર ના એલિમેન્ટ કન્સિડર કરવાના છે, કે જે આપણી પાસે છે 1 1 -1 1 1 -1. અને થર્ડ રો ના એલિમેન્ટમાં આપણે b બાર ના એલિમેન્ટ લેવાના છે, કે જે આપણી પાસે થશે 2 -2 1. તો આપણે a બાર ક્રોસ b બાર માટેનો થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ બનાવી નાખ્યો છે. તો થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. એમાં ફર્સ્ટ એલિમેન્ટ આપણી પાસે i છે, એ i ને આપણે એમનેમ રાખશું. i ની રો અને કોલમ ડિલીટ કરીએ, કે જેથી કયા ચાર એલિમેન્ટ્સ આવશે 1 -1 -2 1. એનો આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશું. એટલે આપણે ફર્સ્ટ અને ફોર્થ એલિમેન્ટનો પ્રોડક્ટ કરવાનો થશે, માઇનસ સેકન્ડ અને થર્ડ એલિમેન્ટનો પ્રોડક્ટ કરવાનો થશે, કે જે આપણે લખીએ 1 × 1 માઇનસ -1 × -2. તો આ આપણો i નો ફર્સ્ટ કોએફિશિયન્ટ થઈ ગયો. અને જ્યાં સુધી આપણે આ બધાને મલ્ટીપ્લાય ન કરી લઈએ ત્યાં સુધી આપણે આ મેઇન બ્રેકેટ છે એ ઓપન કરવાનો નથી. આપણે એવો સેકન્ડ એલિમેન્ટ લઈએ. સેકન્ડ એલિમેન્ટ માઇનસ જે સાથે મલ્ટીપ્લિકેશનમાં જેની રો અને જેની કોલમ રિમૂવ કરો. જે ચાર એલિમેન્ટ્સ આવશે 1 -1 2 1, એનો આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ અને ફોર્થ એલિમેન્ટનો પ્રોડક્ટ, કે જેથી 1 × 1 આ માઇનસ છે એ ફોર્મ્યુલાના. સેકન્ડ અને થર્ડ એલિમેન્ટનો પ્રોડક્ટ, કે જે થશે -1 2. તો આ આપણો સેકન્ડ એલિમેન્ટ થઈ ગયો. હવે આપણે પ્લસ કરીને થર્ડ એલિમેન્ટ k ના ટર્મ્સ લખીએ. તો પ્લસ k અને k સાથે પ્રોડક્ટમાં થશે. k ની રો અને કોલમ આપણે રિમૂવ કરીએ તો કયા ચાર એલિમેન્ટ્સ મળશે 1 1 2 -2. એનો આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ અને ફોર્થ એલિમેન્ટ 1 × -2 માઇનસ ઓફ સેકન્ડ અને થર્ડ એલિમેન્ટ 1 × 2. તો આપણે ફર્સ્ટ અને ફોર્થ એલિમેન્ટ
1 મલ્ટીપ્લાય -2 માઇનસ છે ફોર્મ્યુલાના છે અને સેકન્ડ અને થર્ડ એલિમેન્ટ 1 મલ્ટીપ્લાય 2. તો આ આપણો આખો થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ નું એક્સપ્લેનેશન થઈ ગયું. જો તમને ડાયરેક્ટ એવી રીતે એલિમેન્ટ્સ ખબર ન પડે અથવા તો ભૂલ થવાના ચાન્સીસ તમને લાગતા હોય તો તમારે વચ્ચે અહીંયા સેકન્ડ ટર્મ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ વાળું મેન્શન કરવાનું છે. તો હવે આપણે અહીંયા પ્રોડક્ટ સ્ટાર્ટ કરીએ. I caret equal to 1 multiply 1 1 minus of -1 -2 બેયનો પ્રોડક્ટ છે માઇનસ માઇનસ પ્લસ 1 multiply 2 2. જે ટર્મ્સના એલિમેન્ટ આપણે લઈએ 1 multiply 1 1 minus of -1 multiply 2 પ્લસ માઇનસ માઇનસ તો આપણો આન્સર આવશે -2 કે જેને આપણે નેક્સ્ટ ટર્મમાં પ્લસ કરી દેશું. લાસ્ટ ટર્મ કે વાળું 1 multiply -2 -2 1 multiply -2 -2. તો હવે આપણે ટર્મ્સ લખીએ 1 -2 એટલે કે -1 આવશે. સેકન્ડ જે ટર્મ્સના એલિમેન્ટ આવશે માઇનસ માઇનસ પ્લસ 1 + 2 3 અને કે ટર્મ્સના એલિમેન્ટ્સ થશે -2 -2 is -4. તો આપણે એને ijk ના ફોર્મમાંથી સિમ્પલ કાઉન્સના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો a બાર ક્રોસ b બાર નો આપણને ફાઇનલ વેક્ટર મળશે. i નો કોએફિશિયન્ટ છે -1, j નો કોએફિશિયન્ટ આપણે લઈ લઈએ એટલે કે -1 અને k નો કોએફિશિયન્ટ પણ આપણને પ્લસ માઇનસ માઇનસ એટલે કે -4 મળે છે. તો આપણે a બાર ક્રોસ b બાર નો વેક્ટર થઈ ગયો. આપણે ફોર્મ્યુલામાં ઓન્લી વેક્ટર નથી જોતો બટ વેક્ટરનું મોડ્યુલસ પણ જોઈએ છે. તો આપણે વેક્ટર ફાઇન્ડ કરી લીધો છે. હવે આપણે એનું મોડ્યુલસ ફાઇન્ડ કરી લેશું એટલે આપણને sin થીટા ફોર્મ્યુલાના બધા જ ફંક્શન મળી જશે અને આપણે લાસ્ટમાં એંગલ ફાઇન્ડ કરી લેશું. તો હવે આપણે a બાર ક્રોસ b બાર નું મોડ્યુલસ ફાઇન્ડ કરી લઈ. સો નાવ મોડ્યુલસ ઓફ a બાર ક્રોસ b બાર ઇક્વલ ટુ a બાર ક્રોસ b બાર ના એલિમેન્ટ્સ આપણી પાસે છે -1 -3 -4. એનું આપણે મોડ્યુલસ લઈએ અંડર રૂટ ફર્સ્ટ એલિમેન્ટ -1 સ્ક્વેર, સેકન્ડ એલિમેન્ટ -3 સ્ક્વેર, થર્ડ એલિમેન્ટ -4 સ્ક્વેર. તો આપણે ત્રણેય એલિમેન્ટના સ્ક્વેરનું એડિશનનું રૂટ લઈ લીધું છે કે જે આપણા મોડ્યુલસનું ફોર્મ્યુલા છે. તો -1 નો સ્ક્વેર +1, -3 સ્ક્વેર +9, -4 સ્ક્વેર +16. તો આપણો ટોટલ ટર્મ થશે 16 + 9 25, 25 + 1 is √26 કે જે આપણને a બાર ક્રોસ b બાર નું મોડ્યુલસ મળી ગયું છે. તો હવે આપણે જેટલી રિક્વાયરમેન્ટ sin થીટાના ફંક્શનમાં છે એ બધી જ આપણે ફાઇન્ડ કરી લીધી છે અને હવે આપણે એંગલ બિટવીન ટુ વેક્ટર sin થીટાનું ફોર્મ્યુલા લઈ અને એમાં બધી જ વેલ્યુ પુટ કરી દઈ. તો આપણે લખીએ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ angle between two vectors a bar and b bar is sin theta equal to modulus of a bar cross b bar divided by modulus a bar modulus b bar. તો ફર્સ્ટ વેલ્યુ આપણે a બાર ક્રોસ b બાર નું મોડ્યુલસ મૂકવાનું છે કે જે આપણી પાસે છે √26. તો એની વેલ્યુ આપણે √26 મૂકી. ડિવિઝનમાં મોડ્યુલસ a બાર ની વેલ્યુ છે, મોડ્યુલસ a બાર ની વેલ્યુ આપણને √3 મળી છે અને મોડ્યુલસ b બાર ની વેલ્યુ આપણને √9 મળી છે. આ બધી જ વેલ્યુને આપણે કમ્બાઈન કરી દઈ તો અંશમાં આપણી પાસે સિંગલ ટર્મ છે એને આપણે કાંઈ કમ્બાઈન કરવાની જરૂર નથી. √26 ના √26. ડિવિઝનમાં આપણી પાસે બે ટર્મ્સ છે √3 √9 બેને મલ્ટીપ્લાય કરાવશું 9 × 3 √27. તો બે આપણને મળી ગયા છે. હવે આપણી પાસે અંશનું પણ રૂટ છે, છેદનું પણ રૂટ છે. તો બે રૂટને આપણે કમ્બાઈન્ડ રૂટ કરી શકીએ. તો આપણે લખશું sin થીટા ઇક્વલ ટુ કમ્બાઈન્ડ રૂટમાં √26 /
27. આપણી પાસે અંશનું પણ રૂટ છે, છેદનું પણ રૂટ છે, તો બેયના રૂટને આપણે કમ્બાઈન કરી દીધા, રૂટ 26/27. અને હવે આપણે એંગલ ફાઇન્ડ કરવો છે, તો આપણે એંગલને થીટાને કરતા બનાવીએ. આપણી પાસે સાઇન ફંક્શન છે, એને આપણે RHS માં મોકલશું, એટલે સાઇન ઇનવર્સ રૂટ 26/27 થશે. આપણી પાસે ફંક્શન સાઇન છે એ LHS માં છે, એ ફંક્શનને આપણે RHS માં મોકલશું, એટલે આપણને સાઇન ઇનવર્સ રૂટ 26/27 મળશે, કે જેનો આન્સર આપણે બતાવવો છે કે બે વેક્ટર્સ વચ્ચેનો એંગલ સાઇન ઇનવર્સ રૂટ 26/27 છે એ આપણે ફાઇન્ડ કર્યો. તો આ એક્ઝામ્પલ આપણને GTU માં મલ્ટી ટાઈમ્સ પૂછાયેલો એક્ઝામ્પલ છે, અને આઈ હોપ કે તમે આના ઉપરથી બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમારી રીતે ફાઇન્ડ કરશો. તો